કાંડ જે હજુ પણ ઉભેલું ને ઉભેલું છે તેમાં કોઈ જ તપાસ આગામી થઈ જ નથી કારણ કે પીએમજે ની અંદર જે પૈસા સરકાર તરફથી હોસ્પિટલને મળતા હતા તે કોના ઇશારે મળતા હતા તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું। આટલી તપાસ થઈ રહી છે પરંતુ હજુ સુધી એ તપાસ નથી થઈ, એ ઓડિટ નથી કરવામાં આવ્યું હોસ્પિટલનું કે કોના ઇશારે એ રકમ જે છે તે પાસ કરવામાં આવતી હતી। હવે આ મામલે અત્યારે શું વધુ વિગતો મળી રહી છે, જિગ્નેશ પટેલ પાસેથી આગે વધુ વિગતો મેળવીએ। જી જિગ્નેશ। અંકિત, ખ્યાતિ કાંડના અત્યાર સુધીમાં જે પોલીસની તપાસ ચાલતી હતી તે ક્રિમિનલ કેસના અંતર્ગત ચાલતી હતી, પરંતુ જ્યારે પોલીસે તપાસ આરોગ્ય વિભાગ તરફ લંબાવી ત્યારે આરોગ્ય વિભાગની ઘણી બેદરકારીઓ ખ્યાતિ હોસ્પિટલના મામલે સામે આવી છે। આ પહેલાં પણ ખ્યાતિ હોસ્પિટલમાં અયોગ્ય સારવાર અને ખોટા ઓપરેશન બદલ જે અરજીઓ આરોગ્ય વિભાગને કરવામાં આવી હતી તેવી એક પણ અરજીની તપાસ આરોગ્ય વિભાગે પૂર્ણ કરી નથી। તેવી અરજીઓને માત્ર અભરાઈએ ચડાવી દેવામાં આવી છે, કાં તો ફાઇલોમાં દબાવી દેવામાં આવી છે। એટલે કે આરોગ્ય વિભાગે પહેલેથી જ ખ્યાતિ હોસ્પિટલના કાંડ વિશે તેઓ જાણતા હતા અને તેઓ કાળી પટ્ટી બાંધી અને દર્દીઓના મોત થાય, ક્રાઇમ બ્રાન્ચ પાસે તપાસ જાય, ગુના નોંધાય તેની રાહ જોઈને બેઠા હોય તેવું લાગી રહ્યું છે। આરોગ્ય વિભાગે જ્યારે અગાઉની અરજીઓ અંગે કોઈ કાર્યવાહી ન કરતા આખરે જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારબાદ હવે આરોપીઓ આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે તે નાસ્તા ફરી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં 15 દિવસથી જે માહિતી આપવામાં આવી રહી છે તે માહિતી હજી સુધી આરોગ્ય વિભાગે નથી આપી શકી, એટલે કે ઓડિટ રિપોર્ટ નથી આપવામાં આવ્યા। ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઓની યાદી અથવા તો તેને લઈને જે અરજીઓ કરવામાં આવી હતી તેનો કોઈ રેકોર્ડ આપવામાં નથી આવ્યો, એટલે કે ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ થયેલી અરજીઓ, ઓડિટ રિપોર્ટ, કોઈ પણ પ્રકારની કાગળ ઉપરની જે રેકોર્ડ છે તે ક્રાઇમ બ્રાન્ચને મળ્યા નથી। બીજી તરફ પીએમજેવાય યોજના કે જેના લાભ લેવા માટે અથવા તો જેનું કૌભાંડ કરવા માટે આ આખો કારસો રચાયો હતો, તે પીએમજેવાય યોજનાના કયા એવા અધિકારી કે જે ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ કે ડાયરેક્ટરને કહો, કાર્તિક પટેલ કહો કે પછી ચિરાગ રાજપૂત કે સંપર્કમાં રહી અને તેને તાત્કાલિક ગ્રાન્ટ પાસ કરતા હતા, તેના ઓપરેશન મંજૂર કરતા હતા, તે ડોક્ટરનું નામ પણ હજી સુધી સામે નથી આવ્યું। માટે આરોગ્ય વિભાગની સીધી બેદરકારી છતી થઈ રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।